કે એક જગતગુરુ તરીકે એક સાધુ તરીકે કહું છું કે સમાજ મને એક ભૂલના પાત્રમાં આખો સમાજ બંને સમાજ વખોડાઈ ન જશો. બંને સમાજ ખોટા ઝઘડા તોફાન ધમાલમાં નોંધાશો. મહેરબાની કરી આનો અંત લાવીને સમજૂતી કરીને સમાજના આગેવાન. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. અને મિત્રો, તમને બધાને ખબર જ હશે કે ગઈકાલે જે મિત્રો ભાભર તાલુકાના રૂની ગામની અંદર ચૌધરી સમાજનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ મિત્રો બહોળી સંખ્યાની અંદર ચૌધરી સમાજના આગેવાનો અને ચૌધરી સમાજના યુવાનો જે મિત્રો હાજર રહ્યા હતા. પણ સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો જ્યારે મીટિંગ મહાસંમેલનનું આયોજન પૂરું થતાની સાથે જ ચૌધરી સમાજના અમુક યુવાનો જે મિત્રો દીકરીને પગાડીને રબારી સમાજનો યુવક ઊણ ગામની અંદર લઈ ગયો હતો. ત્યાં આગળ ચૌધરી સમાજના યુવાનો પહોંચે છે અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો એમની ગાડીઓ અને એમના ઉપર મિત્રો રબારી સમાજના યુવાનો દ્વારા હુમલો કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આ મામલો બહુ ઉગ્ર વધી જાય છે. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો ચૌધરી સમાજના લોકો જે 2000ની સંખ્યાની અંદર ટોળે ટોળા ઊણ ગામની અંદર ઉમટી પડે છે. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો આડોશી પાડોશીમાં જે લોકો રહેતા હતા એમની ઉપર પણ મિત્રો ટોળા દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવે છે. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો આ મામલો એટલો બધો ઉગ્ર વધી જાય છે કે પોલીસને પણ મિત્રો ત્યાં આગળ હાજર રહેવું પડે છે. અને સાથે સાથે પોલીસ ઉપર પણ મિત્રો પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તો મિત્રો, શું આવનારા સમયની અંદર ચૌધરી સમાજના યુવાનો અને ચૌધરી સમાજના આગેવાનો શું મિત્રો એમની દીકરીને પરત લાવશે કે નહીં લાવે? મિત્રો તમે પણ જરૂરથી જરૂર કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને ખાસ મિત્રો આગળ વાત કરવામાં આવે તો વિવાદ બાદ જે મિત્રો ઠાકરસિંહ રબારીએ એક વિડીયોની અંદર જણાવ્યું હતું કે ચૌધરી સમાજ અને રબારી સમાજ બંને ભાઈચારાનો સંબંધ રાખે છે, તો કોઈ પણ વ્યક્તિએ એકે સમાજ વિશે ખોટી કોમેન્ટો કરવી નહીં. અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો રબારી સમાજના જે મિત્રો કનીરામ બાપુ છે એમને પણ મિત્રો બંને સમાજોને શાંતિ રાખવાની અપીલ કરી છે અને શાંતિ રાખીને સમાધાન કરવાની અપીલ કરી છે. સાથે સાથે મિત્રો તમે વિડીયોની અંદર સાંભળ્યું છે કે બાપુએ કહ્યું છે કે બંને સમાજોને શાંતિથી નિર્ણય લાવવો જોઈએ.